સુરેન્દ્રનગરમાં નેટવર્ક ન્યૂઝ ગુજરાતના અહેવાલની અસર જોવા મળી છે। અહેવાલ બાદ પાટડી નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું તેમજ નગરપાલિકામાં ફાયર સેફટીનો અભાવનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। તંત્રએ બંધ પડેલા ફાયર ફાઇટર શેર કરવા કારીગરોને કામે લગાડ્યા હતા તેમજ પ્રમુખે ફાયર સેફટીના સાધનો તાત્કાલિક મંગાવ્યા હોવાનો સ્પષ્ટતા કરી અને હજુ પાલિકા બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ હોવાનો સવાલ યથાવત જોવા મળ્યો છે। तो हमारी साथ हाल संवाददाता शनि जोड़ाई गया है। जी शनि, जे प्रमाणे सुरेन्द्रनगરની આ ઘટના સામે આવી હતી, નેટવર્ક ન્યૂઝ ગુજરાતના અહેવાલની પણ અસર જોવા મળી છે અને હાલ તંત્ર દોડતું થઈ ગયું છે। હાલ શું છે વિગતે માહિતી? જી ચોક્કસથી જણાવી દઉં કોમલ કે આપણું જે નેટવર્ક ન્યૂઝ ચેનલ છે હંમેશા ગરીબો, ખેડૂતો અને જે લોકોના પ્રશ્નો છે એને હંમેશા વાચા આપતું રહ્યું છે। ત્યારે જ્યારે ગઈકાલે સવારે આપણે પાટડી, સુરેન્દ્રનગર જિલ્લાનું જે પાટડી તાલુકો છે તેની નગરપાલિકાએ આપણે રિયાલિટી ચેકિંગ કર્યું હતું। આ રિયાલિટી ચેકિંગમાં જે પાટડી નગરપાલિકા છે તેમાં ફાયર સેફટીના સાધનોની ઉણપ વર્તાઈ હતી। જો કે આ બાબતનો અહેવાલ આપણે ગઈકાલે બપોરે 12 વાગ્યાના બુલેટિનમાં પ્રસિદ્ધ કર્યો હતો। આ બાદ નેટવર્ક ન્યૂઝમાં આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પાટડી નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું, જેથી નગરપાલિકા જે તંત્ર છે તેના અધિકારીઓ તથા હોદ્દેદારો દ્વારા વર્ષોથી જે બંધ પડેલો ફાયર ફાઇટર જે હતું તેને તાત્કાલિક શરૂ કરવાના આદેશ આપી દીધા હતા અને આ ફાયર ફાઇટરને શરૂ કરવા માટે જે કામગીરી છે તે શરૂ કરાવી દીધી હતી। જોકે આ બાબતે નગરપાલિકા પ્રમુખના જે બિલ્ડિંગમાં જે ફાયર સેફટીના જે સાધનો છે તેની ઉણપ તો હજી યથાવત જ છે। જી શનિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગરમાં નેટવર્ક ન્યૂઝ ગુજરાતના અહેવાલની અસર જોવા મળી છે। અહેવાલ બાદ પાટડી નગરપાલિકા તંત્ર જાગ્યું છે। નગરપાલિકામાં ફાયર સેફટીનો અભાવનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો।